વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે। હું છું આપ સૌનો પિયુષ પટેલ, ફિઝિક્સ ટીચર। તમારું બધાનું સ્વાગત છે આપણા કુલ ફિઝિક્સની અંદર। તો આજે આપણું જે લેક્ચર છે ગણિત, પાયાનું ગણિત ભાગ 2, તો એની આપણે આજે ચર્ચા કરવાના છીએ। લાસ્ટ લેક્ચરમાં અમે ચર્ચા કરી હતી ભાગ 1 ની, જેમાં આપણે શીખ્યા હતા જે ઘાતો છે, ઘાતોના સરવાળા અને બાદબાકી વિશે। આજે આપણે ચર્ચા કરવાના છીએ એના ગુણાકાર અને ભાગાકાર વિશે। તો ઘાતોના ગુણાકાર તથા ભાગાકાર, તો આજનો જે આપણો ટોપિક છે ને એ સ્પાર્કિંગ છે, સ્પાર્કિંગ ઓફ ફિઝિક્સ। એનો સ્પાર્ક છે, બહુ જબરજસ્ત સ્પાર્ક। આનો ઉપયોગ આપણે ફિઝિક્સમાં બહુ બધી જગ્યાએ કરવાના છે અને બહુ મજાની વસ્તુ છે। જો મિત્રો તમે અત્યારે ધ્યાન રાખશો તો આ ટોપિક તમારા માટે એકદમ ઈઝી થઈ જશે અને આને લીધે ફિઝિક્સની અંદર જે આપણી ગણતરીઓ હોય છે એ ખરેખર બહુ જ ઈઝી થવાની છે। તો એટલા માટે તમે એટેન્ટિવ થઈ જાઓ આજના લેક્ચર માટે। બહુ જ મસ્ત વસ્તુ છે જે આજથી લઈને છેક લાસ્ટ સુધી 11 12 માં તો છે જ, પરંતુ તમારે આગળ જતા પણ બહુ જ કામમાં આવવાની છે, બરાબર। તો ઘાતોના ગુણાકાર તથા ભાગાકાર, આપણે ઘાત એટલે આપણે વાત કરીએ છીએ 10 ની ઘાતના સ્વરૂપે ટૂંકમાં। તો એની જ્યારે આપણે વાત કરતા હોય, આપણો ઉપયોગ 10 ની ઘાત સ્વરૂપે વધારે આવે છે, તો એને જ્યારે વાત કરીએ તો આ બધું તમે મોટાભાગે જાણો છો, પરંતુ જ્યારે આનો ઉપયોગ ફિઝિક્સમાં થશે, ગણિતમાં તમે જ્યારે કર્યો છે પહેલા કદાચ, તો એમાં છે ને બહુ શોર્ટ વસ્તુમાં છે, એમાં તમને ભૂલ પડવાની સંભાવના ઓછી હોય છે। પરંતુ જ્યારે તમે અત્યારે આનો ઉપયોગ કરો છો તો સમસ્યા એ થાય છે કે આનો ઉપયોગ જ્યારે દાખલાની અંદર કે કોઈ થિયરીમાં એનો ઉપયોગ જ્યારે થાય તો થોડી સમસ્યા ઊભી થાય છે। તો એ સમસ્યા હોય, પ્રોબ્લેમ્સ ક્રિએટ ના થાય એટલા માટે આને તમે જો પહેલાથી જ થોડું ક્લિયર કરી રાખશો તો એ પ્રોબ્લેમ વખતે આપણને ધ્યાન રહેશે। જો સમસ્યાઓ જે છે ને આ સંસારમાં, આપણા સ્ટડી લાઈફમાં એવરીડે આવે છે, સમસ્યાઓ ક્યારે બંધ થતી નથી। તો સમસ્યાઓ છે ને એક ખાડા સમાન છે। જ્યારે આપણે રસ્તા ઉપર જતા હોય તો રસ્તામાં ખાડા, બહુ બધા ખાડા હોય છે, ધારો કે બહુ બધા ખાડા છે, તો આપણે એનાથી રસ્તો બંધ નથી કરી દેતા, કારણ કે જ્યારે મારે જે લક્ષ્ય ઉપર પહોંચવું છે એ લક્ષ્ય ઉપર પહોંચવાનો એક જ રસ્તો છે જે ખાડાવાળો છે તે જ। હવે જો એ જ રસ્તો હોય તો જે એકનિષ્ઠ માણસ જે છે એ ક્યારેય રસ્તો બંધ નથી કરતો કે ચલો હવે મારે ગોલ ઉપર, એ લક્ષ્ય ઉપર પહોંચવું નથી એવું નિર્ધારિત કરતો નથી, પરંતુ એ શું ધ્યાન રાખે છે? એ ધ્યાન એ બાબતનું રાખે છે કે મારા રસ્તામાં, મારા માર્ગમાં જે જગ્યાએ ખાડાઓ આવે છે એની માહિતી જો પહેલાથી મેળવી લે અને એનું ધ્યાન રાખીને જો આગળ ચાલશે તો એને સમસ્યા નહીં રહેવાની ક્યારેય। એવી જ રીતે આપણા પણ 11 12 ના અભ્યાસમાં કઈ સમસ્યાઓ છે, એમાંય વિશેષ કરીને ફિઝિક્સમાં, તો એનું જો તમે અત્યારથી જ્ઞાન મેળવી લેવાના છો તો તમને એ જ્યારે સમસ્યા આવશે તો તમે અત્યારથી ધ્યાન રાખ્યું હશે કે સમસ્યા નહીં લાગે, બરાબર। તો આપણે વાત કરીએ છીએ ઘાતોના ગુણાકાર તથા ભાગાકાર। તો સૌથી પહેલા આપણે વાત કરીશું ગુણાકારની, પછી આપણો બીજો ટોપિક પાછળ તૈયાર છે, એના ઉપર ચર્ચા કરીશું। તો પહેલા આપણે ચર્ચા કરી લઈએ ઘાતોના ગુણાકાર તથા ભાગાકાર વિશે, બરાબર। ચલો આગળ વધીએ। તો આપણે અહીંયા લીધું છે 4 રકમો લીધેલી છે, ચારોના ગુણાકારની ચર્ચા ચાલી રહી છે। તો અહીંયા આપેલું છે કે 3 ગુણ્યા 10 ની 5 ઘાત ગુણ્યા આ એક પદ છે, આ બીજું પદ છે, 2 ગુણ્યા 10 ની 3 ઘાત। તો હવે તમે સરવાળા તમે પ્રેક્ટિસ કરી હશે। લાસ્ટ લેક્ચરમાં મેં લેક્ચરની નીચે તમને લિંક આપી હતી ડિસ્ક્રિપ્શનમાં, તમે એમાંથી કદાચ આશા રાખું છું તમે પ્રેક્ટિસ કરી હશે। ના કરી હોય તો પ્રેક્ટિસ કરી દેજો। આના નીચે પણ તમને, આ લેક્ચરના નીચે પણ એક લિંક હશે, એ લિંકમાં તમને આનું હોમવર્ક હું આપીશ, એ તમારે ધ્યાન રાખવાનું છે, એ તમારે હોમવર્ક કરવાનું છે। બહુ બધા દાખલા મેં તમને મૂકેલા છે એની અંદર, જો તમે પ્રેક્ટિસ કરશો તો આની કોઈ સમસ્યા રહેવાની નથી, ઓકે। તો આપણે અત્યારે વાત કરીએ છીએ 3 ગુણ્યા 10 ની 5 અને 2 ગુણ્યા 10 ની 3, આવી જ વસ્તુ સરવાળામાં આપણે ઉપયોગ કર્યો હતો। તો હવે જ્યારે સરવાળો બાદબાકી બંને ભેગું થાય ને તો કન્ફ્યુઝન થઈ જાય છે, પરંતુ જો તમે પ્રેક્ટિસ કરશો, અભ્યાસ કરશો તો કોઈ કન્ફ્યુઝન થવાનું નથી। મારા શબ્દો એ તમને યાદ છે, જે ખરેખર મારા નથી ભગવાનના છે, કે અભ્યાસ એ ન તું કોન્તે અભ્યાસ,
બરાબર. તો પ્રેક્ટિસ. તો જો અહીંયા શું કર્યું છે આપણે 3 ગુણ્યા 10 ની 5 2 ગુણ્યા 10 ની 3. તો કઈ જ નથી, જે ઘાત છે અહીંયા ઘાતોનો અલગથી ગુણાકાર કરવાનો અને જે આ સંખ્યા છે એની ગુણકમાં એનો અલગથી ગુણાકાર કરવાનો. તો આને ખરેખર આપણે કહીએ છીએ ગુણક, મલ્ટીપ્લાયર. શું કહેવામાં આવે છે આને? મલ્ટીપ્લાયર. તો એ મલ્ટીપ્લાયર શું છે? ગુણક અને ઉપગુણક. એ આપણે પછી સમજીએ લેક્ચરના મતલબ કે આના અંતમાં. ચલો તો આપણે શું કરવાના છે કે આ જે છે સંખ્યા 3 અને 2 આ બંનેનો પહેલા ગુણાકાર કરી દઈશું. તો 3 ગુણ્યા 2 6 ગુણ્યા આ ઘાત અને આ ઘાત 10 ની 5 અને 10 ની 3 બંનેનો ગુણાકાર છે. જો આધાર સરખો હોય તો ઘાતોનો શું થઈ જાય? સરવાળો. આ તમે ભણેલા છો. તો 10 ચલો 5 3 શું થઈ જશે? 8. બરાબર. સીધું જ બંનેનો સરવાળો થશે. બહુ સરળ વસ્તુ છે. ઓકે. ચલો આગળ વધીએ બીજી રકમ માટે. ચલો આમાં શું થાય? 4 ગુણ્યા 2 જેમ પહેલા કહ્યું એમ આ બંનેનો ગુણાકાર કરી દેવાનો. તો 4 દુ 8. હવે જે આ બંનેના આધાર સરખા છે તો બંનેની ઘાતોનો સરવાળો. તો 10 ગુણ્યા ઉપર ઘાતમાં શું થશે? 12 - 9. તો શું થઈ જાય? 8 ગુણ્યા 10 ની 3 ઘાત. ચલો એક ત્રીજી વસ્તુ ફરીથી જોઈએ. ત્રીજી રકમ 6 તરી 18. નિયમ પ્રમાણે બંનેનો સરવાળો 10 15 - 15. ચલો 15 - 15 શું થવાનું છે? 0. તો 18 ગુણ્યા 10 ની 0 ઘાત. મેં તમને નોટ્સ મોકલેલી છે ડિસ્ક્રિપ્શનમાં લાસ્ટ લેક્ચરમાં. તમને આ ઘાતની માહિતી આપેલી હતી. તમને યાદ હોવી જોઈએ. 10 ની 0 ઘાત એટલે 0 નહીં. 10 ની 0 ઘાત એટલે શું થાય? 1. તો આપણે લખીશું 18 ગુણ્યા 1 એટલે કે શું થઈ જશે? 1. 18. બરાબર. ઓકે. ચલો આગળ વધીએ. હવે નવી વસ્તુ 2.4 ગુણ્યા 1.2. ચલો જો હવે આવું જ્યારે ગુણાકાર છે તો બોર્ડમાં છે તમને કેલ્ક્યુલેટર મળે છે, સાદું કેલ્ક્યુલેટર. તો તમે સાદું કેલ્ક્યુલેટરથી આનો કેલ્ક્યુલેશન કરી શકો છો. પરંતુ યાદ રાખો નાની વસ્તુઓ માટે કેલ્ક્યુલેટર તમે યુઝ કરો છો એના કરતાં ઝડપી ગણતરી કરી શકો એ સારું છે. આવી નાની નાની સંખ્યાઓનો તમને કદાચ શોર્ટ ટ્રીકો ખબર હશે. નહીં હોય તો જ્યારે આપણે ફેસ ટુ ફેસ મળીશું તમને આની શોર્ટ ટ્રીક જે છે ને બધી કહેતો રહીશ. તો આ બંનેનો ગુણાકાર છે 24 ગુણ્યા 12 એટલે 240 અને 48 એટલે 288 થાય. કેટલો થાય? 288. પરંતુ આપણે અહીંયા શું છે? દશાંશ ચિહ્ન છે, પોઈન્ટ. તો આ દશાંશ ચિહ્નને 1 પોઈન્ટ અને 2 પોઈન્ટ. તો જે સંખ્યા આવે છે બંનેના ગુણાકારની કેટલી આવી? 240 એટલે 288. તો 288 આવી તો 2 પોઈન્ટ 2 દશાંશ ચિહ્ન પાછળથી કટ કરી દેવાના. એટલે શું થઈ જાય? 2.88. ઓકે. ગુણ્યા 10 ની 7 ઘાત અને 9 ઘાત બંનેનો સરવાળો. 9 ને 7 16 ઘાત. બરાબર. તો આવું છે આ ગુણાકાર. તો તમને કદાચ ઈઝી લાગશે. આમાં બહુ તકલીફ નથી. તમારે ધ્યાન રાખવાનું છે આવી માઈનસ સંખ્યાઓ માટે. એવું પણ બની શકે કે ભાઈ આ સંખ્યા છે નાની છે ના મોટી હોઈ શકે. તો ઘાત છે માઈનસ માં આવી જાય. જેમ કે કોઈ દાખલો આપણે અહીંયા લખીએ છીએ 1 ગુણ્યા 10 ની 5 ઘાત ગુણાકારમાં હું લખું છું 2 ગુણ્યા 10 ની -8 ઘાત. તો શું થાય? બંનેનો ગુણાકાર 1 ગુણ્યા 2 2 ગુણ્યા 5 અને -8. તો 5 8 શું થાય? 10 ની -3 ઘાત. બરાબર છે. આ ક્લિયર છે આ બધું? ચલો આગળ વધીએ. હવે તો આ તો ક્લિયર છે. હવે જે છે ભાગાકાર. ભાગાકારનું ધ્યાન રાખવાનું છે. ભાગાકારને તમે જો ધ્યાન રાખશો તો ભાગાકારની અંદર એનો ઉપયોગ મેક્સિમમ થવાનો છે અને એના માટે આપણે પછી આગળ વધીશું ગુણક માટે. બરાબર. તો પહેલા સાદો ભાગાકાર એનો જોઈ લઈએ. આ જ સંખ્યાઓમાં આપણે શું કરી દઈશું? આ જે ગુણાકાર આપેલા છે એની જગ્યાએ આપણે લઈ લઈશું ભાગાકાર. ચલો તો હવે ગુણાકારની જગ્યાએ આ જ સંખ્યાઓના ભાગાકાર આપણે કરવા જઈ રહ્યા છીએ. 3 ની 10 3 ગુણ્યા 10 ની 5 ઘાત ભાગ્યા 2 ગુણ્યા 10 ની 3 ઘાત છે. ચલો તો પહેલા કહ્યું એમ આ જે ઘાત વાળા પદો છે ગુણકો એને પહેલા સાઈડમાં રાખો. તો
3 ભાગ્યા 2 કરી દો 3 ભાગ્યા 2 કેટલું થાય 1.5 3 ભાગ્યા 2 ડોટ ઓકે ચલો ગુણ્યા હવે શું થાય છે 10 ની 5 ઘાત જો આ રીતે છે 3 ગુણ્યા 10 ની 5 ઘાત ભાગ્યા 2 ગુણ્યા 10 ની 3 ઘાત તો 3 2 1.5 થઈ ગયું હવે આ જે ઘાત છે એ જ્યારે ઉપર જાય છે શું થશે ઉપર 1.5 ગુણ્યા 10 ની 5 ઘાત અને આ ઘાત જો ઉપર જાય તો શું થઈ જાય માઈનસ થઈ જાય જે તમે ભણી ચૂક્યા છો બરાબર જગ્યા નાની છે પણ તમને કદાચ સમજણ પડી રહી હશે ઓકે તો 10 ની 5 ઘાત હતી 10 ની 3 ઘાત ને આપણે ઉપર લઈ જઈએ તો શું થશે 10 ની -3 ઘાત તો આધાર સરખા ઘાતાંકોનો સરવાળો તો ટૂંકમાં શું થાય 5 માંથી 3 જાય એટલે વધે કેટલું 10 ની 2 ઘાત બરાબર તો બસ એ જ વસ્તુ તમારે અહીંયા ધ્યાન રાખવાની છે હવે આ તો તમે ડાયરેક્ટલી સમજી શકશો કરવાનું શું છે કે 10 ની 5 ઉપર છે 10 ની 3 જે છે એની નીચે છે તો આને હું નીચેથી ઉપર લઈ જઈશ તો 10 ની 5 -3 થઈ જશે એટલે શું થઈ જાય 1.5 ગુણ્યા 10 ની 2 ઘાત બરાબર છે ચલો એવી જ વસ્તુ આગળ 4 ભાગ્યા 2 4 ભાગ્યા 2 ચલો 10 ની 12 અને 10 ની -9 તો 10 ની 12 ઘાત ઉપર છે ભાગ્યા 10 ની -9 ઘાત છે તો 10 ની 12 ઘાત 10 ની 9 ઘાત ઉપર જવાની તો શું થવાનું પ્લસ થઈ જશે -9 શું થઈ જાય +9 બરાબર તો +9 થઈ ગયું તો 12 + 9 શું થાય 21 તો શું થઈ ગયું 21 ભાગ -9 ઉપર જાય તો થઈ જાય છે પ્લસ તો 10 ની 21 ભાગ બરાબર બહુ સરળ છે જો 6 ભાગ્યા 3 એ તો ડાયરેક્ટ 3 થઈ જશે 10 ની 15 અને -15 -15 ઉપર જશે તો +15 થઈ જશે એટલે +15 15 અને -15 છે તો આ 15 હતી આ -15 ઉપર ગઈ તો +15 થઈ ગઈ તો 15 15 કેટલા થઈ ગયા 30 થઈ ગયા તો કેટલા થાય 10 ની 30 ઘાત ચલો 2.4 1.2 બહુ મહત્વની બાબત જો પોઈન્ટ વાળી વસ્તુ જે છે એમાં દશાંશ ચિહ્ન વાળી એમાં તમારે ધ્યાન રાખવાનું છે 2.4 ભાગ્યા 1.2 ચલો શું થાય તો આમાં તો સરળ છે એક પછી દશાંશ ચિહ્ન છે એક સ્ટેપ પછી છે તો આ દશાંશ ચિહ્ન કટ થઈ જાય તો 24 ભાગ્યા 12 વધે 24 ભાગ્યા 12 વધે એટલે કેટલું થાય 12 * 24 2 વધે અને આ બાજુ કેટલું છે 10 ની 7 ભાગ્યા 10 ની 9 ઘાત ચલો આના માટે થઈ જશે 2 24 ભાગ્યા 12 એટલે 2 થશે અને 10 ની 7 અને 10 ની 9 ક્યાં જતી રહી ઉપર એટલે કેવી થઈ ગઈ માઈનસ થઈ ગઈ તો જવાબ શું થઈ ગયો આપણો 2 ગુણ્યા 10 ની 7 માંથી 9 જાય શું વધે -2 વધે છે ઓકે તો બહુ સરળ છે ધ્યાન રાખો પ્રેક્ટિસ કરો જાતે જ આવા દાખલા બનાવો દશાંશ ચિહ્નમાં ફેરફાર કરો ઘાતોમાં ફેરફાર કરો પ્લસ માઈનસ કરો જેટલી અલગ અલગ રીતે તમે અભ્યાસ કરશો એટલો જ આમાં ફાયદો વધારે થવાનો છે ઓકે ક્લિયર છે તો આ બાબતનું ધ્યાન રાખો ગુણાકાર અને ભાગાકાર પરંતુ આ જે ગુણકો હતા 10 ની 5 ઘાત 10 ની 7 ઘાત જ્યારે એ કોઈ ફિક્સ કિંમત તરીકે આવે છે કોઈ ફિક્સ ઘાત તરીકે આવે છે અથવા તો મારે કોઈ ફિક્સ ઘાતમાં એને બદલવી હોય તો એમાં મારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે તો એને કહેવામાં આવે છે ગુણક અને ઉપગુણક તો મિત્રો હવે આપણે વાત કરીશું ગુણક અને ઉપગુણકની જેમ મેં તમને કહ્યું કે આનો ઉપયોગ આપણે કરીએ છીએ જે ભૌતિક રાશિઓના એકમો છે એને દર્શાવવા માટે બરાબર તો આ ગુણક અને ઉપગુણક જેને કહેવાય છે મલ્ટીપ્લાયર અને સબ મલ્ટીપ્લાયર તો અહીંયા મેં એને તમને માહિતી આપેલી છે કે કયા કયા ગુણક અને ઉપગુણક નો મુખ્યત્વે ઉપયોગ થાય છે આના સિવાય પણ 10 ની 15 10 ની 18 આ બધી ઘાતોમાં પણ એનું અસ્તિત્વ છે પરંતુ આપણે કામમાં ઓછા આવે છે મતલબ કે આવતા જ નથી 11 12 ની અંદર તો તે આપણે એની વાત નથી કરતા આટલા છે આમાંથી પણ જે મેં તમને ડોટેડ ની અંદર બતાવ્યા છે વાદળી લાઈન ની અંદર આનો જ ઉપયોગ મુખ્યત્વે થાય છે આમાં બતાવ્યું છે સેન્ટીમીટરનો પણ સેન્ટીનો પણ આપણે ઉપયોગ થવાનો છે તમે સાંભળેલું છે સેન્ટીમીટર
તો મીટર એકમ છે સેન્ટી એનો ગુણક છે બરાબર તો સેન્ટી નો ઉપયોગ થવાનો છે પણ મુખ્ય જે છે આપણા એમાંથી એક સેન્ટી પર છે એને પણ તમારે ગણતરીમાં લઈ લેવાનું છે ઓકે તો આપણે વાત કરીએ છીએ મલ્ટીપ્લાયર આ બધા મલ્ટીપ્લાયર છે ગુણકો આ જે ગુણકો છે ઘાત સ્વરૂપે બતાવ્યા છે કે 10 ની 1 ઘાત છે એને હું કહી શકું છું ડેકા 10 ની 2 ઘાત છે એને હું કહી શકું છું હેક્ટો 3 ઘાત છે એને હું કહી દઉં છું કિલો 6 છે તો મેગા 9 છે તો ગીગા ગીગા શબ્દ સાંભળેલો છે જેને જો આ ગુણક છે અહીંયા ઉપસર્ગ એટલે એને કહેવાય છે પ્રિફિક્સ ગુજરાતીમાં આપણે ઉપસર્ગ કહીએ છીએ આપણે એ શબ્દ યાદ રાખવાનો નથી કારણ કે ઘણું બધું આપણે હવે ભાષાની અંદર આપણા ઇંગ્લિશ શબ્દો આવી ગયા છે અંગ્રેજી શબ્દો તો એમાંથી એક છે પ્રિફિક્સ એટલે આગળનું અને સફિક્સ નો મતલબ છે પાછળનું તો પ્રિફિક્સ એટલે ઉપસર્ગ મતલબ આગળનું તમારે આનો ઉપયોગ કરો છો આગળ જેમ કે કિલોમીટર કિલોગ્રામ તો કિલોગ્રામ કિલો આપણો પ્રિફિક્સ છે ઉપસર્ગ તો આ ઉપસર્ગ છે પ્રિફિક્સ એટલે કે આપણો ગુણક અને આપણે એને બોલીએ છીએ કિલો તરીકે તો એવી રીતે ડેકા હેક્ટા કિલો મેગા ઇંગ્લિશમાં લખેલું છે ગીગા ટેરા અને પેટા 10 થી 15 સુધી અહીંયાથી જે મહત્વના છે ને એ તો એક સિક્વન્સમાં છે 3 3 6 3 9 9 3 12 કિલો મેગા ગીગા અને ટેરા એવી જ રીતે ઉપગુણકની વાત કરીએ તો -1 ડેસી -2 સેન્ટી મિલી માઇક્રો નેનો પીકો ફેમ્ટો અથવા તો ફર્મી આને ધ્યાન રાખજો કોઈ વખત એને ફેમ્ટો પણ કહે છે કોઈ વખત એને ફર્મી પણ કહેવામાં આવે છે તો બધીની સંજ્ઞાઓ બતાવેલી છે અહીંયા અચ્છા એક ખાસ વસ્તુ જે અહીંયા આપણે બતાવેલું છે રાઉન્ડ મતલબ કે આને આપણે મોટા ભાગે દર્શાવીએ છીએ કેપિટલ અક્ષરથી કિલો તો કેપિટલ કે મેગા ગીગા ટેરા અચ્છા પેટા હવે આ છે મિલી માઇક્રો નેનો અને પીકો તો આ છે સ્મોલ માં છે બરાબર તો ડેકા છે સેન્ટી છે મતલબ કે ડેસી આ બધું બીજી એબીસીડી માં છે હેક્ટોબી પરંતુ મુખ્યત્વે જે આ છે મુખ્ય ભાગ આ બેનો ઉપયોગ આપણે કરતા નથી મોટા ભાગે બહુ જરૂર નથી પડતી આ કારણ કે ગુણકમાં 10 હોય તો આપણે 50 ગુણ્યા 10 હોય તો 500 કરી દઈએ છીએ એની કોઈ જરૂરિયાત નથી હોતી એવી રીતે આ પણ છે એને પણ ધારો કે 5 ગુણ્યા છે તો એને પણ આપણે 500 કરી દઈએ છીએ તો આ બેની જરૂરિયાત ખૂબ ઓછી છે એટલે આના જે ગુણક છે આપણે ઓછા વાપરીએ છીએ બરાબર ચલો તો એવી રીતે ઉપગુણકની વાત થઈ ગઈ હવે જે વાત કરું છું તમને જો આ તમને ખબર છે ગીગા બહુ મહત્વની બાબત ગીગા જી જે તમારા મોબાઈલમાં જીબી આપણા લેપટોપની અંદર જીબી જે આપણો સ્ટોરેજ છે જીબી ના અંદર હોય છે ગીગાબાઇટ્સ બરાબર હવે તો શું થઈ ગયું ગીગાબાઇટ નું ટેરાબાઇટ્સ ટીવી હાર્ડ ડિસ્ક લાવો છો ને તો જીબી માં નથી ચાલતી 1 ટીબી નાની પડે છે 2 ટીબી પણ નાની પડે છે બરાબર જેવી રીતે મોબાઈલ છે તો મોબાઈલ પહેલા એનો જે રેમ આવે છે એનું પ્રોસેસર 3GB આવતું હતું બહુ પહેલા તો 1GB 2GB 3GB એટલે જબરજસ્ત લાગે અત્યારે આવે છે 3GB પરંતુ અત્યારે 3GB નાનું લાગે કે શું કામનું તો સ્ટોરેજ જે છે સ્ટોરેજ તો તમારી જતી રહે છે ટેરાની અંદર બરાબર તો આ જી ગીગા ટી એટલે ટેરા તો આ શબ્દો તમે ઓલરેડી સાંભળેલા છે તો એની કિંમતો આટલી છે ગુણક તરીકે તો આ ગુણકમાં એની કિંમતો હવે આનો આપણો ઉપયોગ છે બહુ જ મહત્વનો છે ફિઝિક્સમાં આ ગુણક જે છે બહુ જ મહત્વના છે જે એકમો હોય છે જેમ કે કુલમ્બ છે કુલમ્બમાં તમે મિલી માઇક્રોનો ઉપયોગ કરો છો નેનોનો ઉપયોગ કરો છો કેપેસિટન્સ હશે તો એનો ફેરાડે તમે યુઝ કરો છો મતલબ ફેરાડેમાં કિલો ફેરાડે તો અલગ અલગ રીતે તમે યુઝ કરશો બરાબર પછી તમારે હેનરી આવશે ઇન્ડક્ટરની અંદર અવરોધ તમે અવરોધ વિશે શીખી ગયા છો કિલો ઓમ લખતા કિલો ઓમ જે હતો એ ઓમેગા કિલો મેગા ગીગા તો આ રીતે એના ગુણકો અને ઉપગુણકો છે તો આની માહિતી આપણને હોવી જોઈએ અને આની માહિતીનો ઉપયોગ કરીને એના ગણતરીનો ઉપયોગ પણ તમને ખબર પડવી જોઈએ તો આપણે બહુ થોડા ઉદાહરણ અત્યારે લઈશું અને પછી આપણી લેક્ચરને આપણે વિરામ આપીશું તો આ તમારે નોટ ડાઉન કરી દેવાનું છે તમે આનો સ્ક્રીનશોટ લઈ લો આનો એક સ્ક્રીનશોટ લઈ લો તમારી જોડે રાખો માહિતી તરીકે હવે હું તમને જે શીખવાડવાનો છું તો આનો ઉપયોગ આપણે એની અંદર કરવાનો છે તમને ખબર હોવી જોઈએ
અચ્છા, તમારે આને છે ને તમે જ્યારે ઉપયોગમાં આવશે તો ઓટોમેટિકલી તમને ઘણી બધી કિંમતો યાદ રહી જશે. પરંતુ જો આને યાદ નહીં હોય, અત્યારે એવું થાય છે ધોરણ 12 ની અંદર ભણતા વિદ્યાર્થીઓને જ્યારે એમ કહેવામાં આવે માઇક્રો શું છે તો વિચારમાં પડે છે, મેગા શું છે તો વિચારમાં પડે છે, નેનો શું હોય તો વિચારમાં પડે છે. આવું થવું ના જોઈએ. એટલે આને છે તમે ગોખી જ મારો કોઈ પણ હિસાબે, અને વપરાશમાં આવશે એટલે ઓટોમેટિકલી યાદ રહી જશે. બરાબર? તો આને તમારે યાદ કરવાનું છે. ચિંતા કર્યા વગર આને હું તમને લિંકમાં નીચે તમને આની લિસ્ટ પણ મોકલીશ. આ પણ હું તમને મોકલવાનો છું. આના સંબંધિત દાખલા પણ મોકલવાનો છું. તો ડોન્ટ વરી, તમે કદાચ આમાંથી લખી નથી શકતા હાલ તો, પરંતુ જ્યારે વિડિયોને તમે જોઈ રહ્યા છો તો એ સમજવા માટે તમે આને સાઈડમાં રાખજો એઝ એ સ્ક્રીનશોટ. બરાબર? ચલો આગળ વાત કરીએ. તો હવે આપણે આને ઇરેઝ કરી દઈશું. મેં વાત કરી તમને પ્રિફિક્સ ની અને સફિક્સ ની. પ્રિફિક્સ છે ને આગળ યુઝ થાય છે. જો આ છે ને તમે થોડું બોલવામાં પણ તમને બહુ સરસ છે. પ્રિફિક્સ અને સફિક્સ, જેમ કે મેં લખ્યું કિલોમીટર, તો કિલો છે ને પ્રિફિક્સ છે, ઉપસર્ગ. એવી રીતે જ્યારે હું તમને એવું લખું છું કે K0, તો આ જે K0 લખ્યું છે તો આને શું કહેવાય છે? સફિક્સ. શું કહેવામાં આવે છે? સફિક્સ એનો. તો આ સફિક્સ છે, આ પ્રિફિક્સ છે. આપણને ખબર પડી જોઈએ. ઓકે, ક્લિયર છે? તો આ ધ્યાન રાખો. આપણે હવે પાયાના ગણિતમાં ગુણક અને ઉપગુણકની અર્થમાં આપણે થોડા 2-4 પ્રકારના દાખલા જોઈ લઈએ, અને પછી આજે આપણે એને વિરામ આપીએ. બરાબર? ચલો, તો ધારો કે આપણે વાત કરીએ કે હું એમ લખું છું 10⁵ કિલોમીટર. મેં શું લખ્યું છે? 10⁵ કિલોમીટર. તો 10⁵ કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર. જો તમને આવું પૂછવામાં આવે 10⁵ કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર, તો પહેલા તો છે ને તમે બહુ બેઝિક વસ્તુ 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર. તો તમે જો લિસ્ટમાં કિલો એટલે શું થાય? 10⁵. તો કિલો બરાબર 10⁵. મીટર તો એઝ ઇટ ઇઝ રાખવાનું છે, અને તે કશું કરવાનું નથી. ટૂંકમાં આ એકમ છે. એકમ બંને બાજુ કેવા હોવા જોઈએ? સરખા. બરાબર? અહીંયા મીટર છે તો મારે અહીંયા મીટરમાં ફેરવી દેવાનું, અને રૂપાંતર એ પ્રમાણે કરવાનું રહેશે. ખ્યાલ આવી ગયો? તો આ બાબતોનું ધ્યાન રાખવાનું છે. ચલો, કિલોમીટરના મીટર તો આવડે છે, પણ 1 મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર. હવે આ જે કિલો લખો છો તે કેવો છે? કેપિટલ કિલોમીટર. તો આમાં શું કરવાનું? તો જો તમને આ બેઝિક યાદ રાખવાનું છે. 1 કિલોમીટર બરાબર 10⁵ મીટર તમે કહો છો. 10⁵ છે તો મીટર બરાબર કેટલા કિલોમીટર? તો કિલોમીટર. તો અહીંયા કંઈક લખવાનું છે. તો શું કરીશ? આ જે ઘાત છે એને હું લઈ જઈશ નીચે. આને હું મતલબ કે આ બાજુ લાવી દઉં તો ક્યાં જાય? આના છેદમાં જાય. છેદમાં જાય 10⁵ છેદમાં ગઈ. આ જો ઉપર જાય તો ઉપર જાય તો શું બની જાય? 10⁻3. બોલો, ખબર પડી? આ ઘાત છે આ બાજુ લાવવાની છે તો 1 મીટર થઈ જશે. આને હું આ બાજુ લાવું તો આ બાજુ લાવવા માટે આ બાજુ લાવું છું તો શું થશે? નીચે જશે છેદમાં, કારણ કે આ ગુણાકારમાં છે. છેદમાં તો 10⁵. આને હું ક્યાં લઈશ? ઉપર લઈ જઈશ તો કેટલું થઈ જાય? 10⁻3 કિલોમીટર. તો 1 મીટર, 1 મીટર બરાબર શું થઈ ગયું? 10⁻3 કિલોમીટર. તો ખરેખર આવી રીતે હોય છે, પણ તમારે તો આ યાદ હોવું જોઈએ કે 1 મીટર બરાબર 10⁻3 કિલોમીટર. જેવી રીતે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? કેટલા થાય? 100 સેન્ટીમીટર. બરાબર છે? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. પરંતુ 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? તો 100 ક્યાં જતા રહ્યા? છેદમાં જતા રહ્યા. મતલબ 100 એટલે 10⁵. 10⁵ ઉપર જાય એટલે શું બની જાય? 10⁻2. બોલો, ક્લિયર? આના પર આપણે આગળ વધીએ છીએ. જો હવે આજુ આમાં પણ 1 સેન્ટીમીટરનો વર્ગ બરાબર ખાલી જગ્યા મીટરનો વર્ગ. આ જરૂર પડે છે ક્ષેત્રફળ માટે. ક્ષેત્રફળ મીટર સ્ક્વેરમાં મપાય છે. તો 1 સેન્ટીમીટરનો વર્ગ બરાબર કેટલા મીટરનો વર્ગ? તો શું કરવાનું છે? 1 સેન્ટીમીટરના મીટર કેટલા? 10⁻2. પણ વર્ગ છે તો આનો વર્ગ એટલે કે શું થઈ ગયું? 10⁻4 મીટર સ્ક્વેર. એવી જ રીતે 1 સેન્ટીમીટરનો ઘન બરાબર કેટલો ઘન? મીટર ઘન. મીટર ઘન શેમાં છે? એકમ.
વોલ્યુમ કદ. ચલો 1 સેન્ટીમીટર ના મીટર કેટલા 10 ની -2 ઘાત એનો કેટલો ઘન તો ઘન કેટલો થાય 10 ની -6 ઘાત મીટર ઘન. ચલો એવું જ 1 મીટર ઘન બરાબર કેટલા સેન્ટીમીટર ઘન 1 સેન્ટીમીટર નો ઘન છે. ચલો મારે 1 મીટર ઘન કરવું છે આ ક્યાં જતું રહે આ બાજુ આવડવું જોઈએ છેદમાં છે -6 -6 ઉપર કે +6 તો 10 ની +6 અથવા તો આપણું સાદી વસ્તુ 1 મીટર ના કેટલા સેન્ટીમીટર તો 10 ની 2 બરાબર 100 10 ની 2 એનો ઘન એટલે કે 10 ની 6 ઘાત સેન્ટીમીટર નો ઘન થશે. બોલો આ ક્લિયર છે તો આ બહુ બેઝિક છે ઘણા બધાને આવડતું હશે ઘણા બધા ભૂલી ગયા હશે ઘણા બધા ધ્યાન જ નહીં આપ્યું હોય પરંતુ હવે ધ્યાન આપશો તો કદાચ તમને ખબર પડી જશે. ઓકે ક્લિયર. ચલો તો આ બધું વાત થઈ ગઈ. હવે જો આપણે જે વાત કરી રહ્યા છીએ ચર્ચા એ છે કિલોમીટર નું મીટરમાં मतलब કે 10 ની 5 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર. તો આને લખવાની બે मतलब કે આની ગણતરી બે રીતે કરવાની છે. કેટલી રીતે બે રીતે. સૌથી પહેલા તો આપણે શું કરીશું 10 ની 5 કિલોમીટર. હવે તમારે ધ્યાન રાખવાનું છે આ બાબતનું. તો આ જે છે એકમ છે શું છે એકમ. તમારે આ જે એકમ છે ને આ એકમ બંને કેવા કરવાના સમાન. કેવા કરવાના સમાન. તો તમારે શું ધ્યાન રાખવાનું પાછળ જે એકમ છે એ જ પ્રમાણે આ એકમની ગોઠવણી કરવાની. એટલે કે એનો ગુણક એની આગળનું જે મલ્ટીપ્લાયર મતલબ કે આ છે આ ગુણક છે આ બધાને એક કિંમતમાં ફેરવી દેવાનું છે. અને ફક્ત અહીંયા જે મીટર છે તો અહીંયા મીટર દેખાવું જોઈએ. બરાબર. તો આ કિલોમીટર છે મારે અહીંયા શું કરવાનું મીટર. તો કિલોમીટરના મીટર કેટલા 10 ની 3 ઘાત. કિલોની જગ્યાએ શું લખું 10 ની 3 મીટર બરાબર ખાલી જગ્યા મીટર. ઓકે તો શું થયું થઈ ગયું 10 ની 5 ને 10 ની 3 ને 10 ની 8 મીટર થઈ ગયા. બોલો ક્લિયર છે આ. એનો મતલબ કે આ કેટલા થાય 10 ની 8 મીટર 10 ની 8 મીટર. બહુ સરળ. ચલો હજુ આમાં થોડું હાર્ડ કરીએ થોડું હાર્ડ. 10 ની 5 કિલોમીટર બરાબર ખાલી જગ્યા 10 ની 3 મીટર 10 ની 7 મીટર. ઓકે ચલો હવે જુઓ મારે શું કરવાનું છે બંને બાજુ સરખું મીટરને હું સરખું કરી દઈશ. ચલો તો આ કિલોમીટર છે 10 ની 5 ગુણ્યા 10 ની 3 કિલોમીટર કિલો જગ્યાએ લખી દીધું 10 ની 3 ઘાત. લિસ્ટમાં જોઈ લેવાનું. બરાબર. ચલો બરાબર મારે કરવાનું છે 10 ની 7 આની સાથે. મીટર તો આવી ગયું પણ મારે શું કરવાનું છે અહીંયા ગુણક છે ગુણ્યા 10 ની 7 છે. તો ચલો ટોટલ કેટલું થયું 10 ની 8. હવે આને સરખાવવાનું છે કોની સાથે મારે 10 ની 7 અને પછી મીટર છે તો મીટર તો છે 10 ની 8 છે 10 ની 7 છે તો ગુણ્યા. તો બંને સંતુલિત કરવું હોય તો અહીંયા હું 10 ની 1 કરી દઉં તો 10 ની 7 1 એટલે 10 ની કેટલી થઈ ગઈ 8. 10 ની 8 છે આ બે માં મતલબ અહીંયા કઈ કિંમત મૂકું જ્યારે સંતુલિત થાય તો 1 મૂકું તો 7 1 8 થાય તો સંતુલિત થઈ ગયું. એટલે કે અહીંયા શું થશે જવાબ 10 ની 1 ઘાત. બોલો ક્લિયર છે. પરંતુ આ એક રીત છે. આ સંતુલિત સમજવાનું અહીંયા ઈઝી છે પણ જ્યારે માઈનસ ઘાત ને એવું બધું આપે છે ત્યારે થોડું હાર્ડ થઈ જાય છે. તો એ હાર્ડ ના કરવું હોય તો શું કરવાનું તો બહુ સરળ રીત યાદ રાખી લો. મેં પહેલા કહ્યું એ પ્રમાણે તમારે શું કરવાનું તો આ જે છે 10 ની 5 10 ની 3 લખી દીધું 10 ની 8 તમારે એકમો પહેલા સરખા કરી દીધા મીટર મીટર અહીંયા જે છે એ જ પ્રમાણે અહીંયા સેટિંગ કરી દેવાનું. આ થઈ ગયા પછી અહીંયા તો તમારે શું આવે છે જાણવા માટે આ જે કિંમત છે એને લઈ જવાની આ બાજુ. અહીંયા જે પણ ગુણક આપેલો હોય એને ક્યાં લઈ જવાનું છે આ બાજુ લાવવાનું છે. તો શું આપેલું છે 10 ની 7 ઘાત. તો 10 ની 7 ઘાત છે હું આ બાજુ લાવી દઉં ગુણ્યા 10 ની 7 મીટર છે. તો 10 ની 7 ને હું લાવી દઉં આ બાજુ તો 10 ની 7 ક્યાં જાય છેદમાં જાય. બરાબર છેદમાં ગયું બરાબર ખાલી જગ્યા મીટર રહ્યું. તો 10 ની તમારે ખાલી જગ્યા તો હું લખતો જઉં છું એમને મારું કોઈ કામ નથી. આ તો સમજણ માટે સાઈડમાં લખું છું.
બાકી સ્ટેપ આપણું આ રહ્યું છે બરાબર આના ઉપરથી આપણે આગળ વધી રહ્યા છે આ તરફ ચલો 10 ની 7 ને હું આ બાદ લઈ ગયો છેદમાં ગયો 10 ની 7 ઉપર જાય તો 10 ની 7 ઉપર જાય એટલે શું થઈ જાય 8 માંથી 7 7 માઈનસ થાય ને 7 માઈનસ 7 થાય એટલે 8 માઈનસ 7 એટલે 1 વધે વધ્યું આવી ગયો જવાબ તો મતલબ કે આ જે છે ને એ આ જવાબ છે 10 ની 1 ઘાત સમજ્યા ક્લિયર છે તો આ ધ્યાન રાખો લખી દો ચલો હવે બીજો દાખલો જોઈએ ફટાફટ ચલો જુઓ હવે જો આવા છે ને અલગ અલગ પ્રકારના બહુ બધા દાખલા છે તમે બહુ બધી રીતે લખી શકો છો આપણે બીજું એક જોઈએ બીજા એક એકમ માટે ધારો કે હું લખું છું 10 ની -4 કુલમ બરાબર એના બરાબર ખાલી જગ્યા માઇક્રો કુલમ જો માઇક્રો છે આ માઇક્રો જે ઉપગુણકમાં હતું ઉપગુણકમાં શું કહેવાય માઇક્રો માઇક્રો ને હું મજાકમાં કહું છું માઇક્રો ની સંજ્ઞા કેવી છે મ્યુ આને કહેવાય છે મ્યુ માઇક્રો તો આ સંજ્ઞા મ્યુ છે માઇક્રો કેવી રીતે દોરવાનો તો યુ દોરવાનો બીજી એબીસીડી માં અને એને કાંટિયો લાંબો કરી દેવાનો બરાબર મજાક છે તો યુ દોરવાનો અને એને કાંટિયો લાંબો બરાબર તો ઓકે ચલો તો આ મ્યુ છે તો તમે જો લિસ્ટમાં જોશો તો મ્યુ એટલે કેટલા થાય 10 ની -6 તો મારે બસ આના સ્વરૂપે લાવવાનું છે તો મેં શું કર્યું અહીંયા જે છે માઇક્રો ઉપગુણકોના બધી કિંમતો મૂકી દો આ જે કુલમ છે એને મેં કેવા સ્વરૂપમાં ફેરવી દઈશ અહીંયા પણ કુલમ સ્વરૂપે આ કુલમ છે તો કુલમ ઓકે અહીંયા ધારો કે તમને મિલી આપ્યું તો મિલીને મારે ફેરવવું પડે જે બી આપ્યું હોય ચલો તો આટલું કરી દીધું આપણે હવે આપણે શું કરીશું આપણે બીજી પદ્ધતિ જે ઈઝી છે એના પ્રમાણે આને ક્યાં લઈ જઈશ આ બાજુ તો 10 ની -4 ભાગ્યા 10 ની -6 કુલમ બરાબર શું થાય શું થશે બરાબર -6 ઉપર જશે તો -4 ગુણ્યા 10 ની 6 તો કેટલું થાય 10 ની 2 ઘાત તો આનો મતલબ આ જવાબ કેટલો આવ્યો 10 ની 2 ઘાત હવે જો તાળો મેળવીએ તાળો કેટલા મેળવીએ છીએ તો માઇક્રો એટલે 10 ની -6 એટલે માઇક્રો ચલો 10 ની -6 અને 2 આધાર સરખો ઘાતાંકોનો સરવાળો 2 -6 -4 -4 આવી ગયું ક્લિયર તો આ વેરીફાઈ કરી લેવાનું તમે કદાચ કોઈ ભૂલ કરી ના હોય એના માટે ક્લિયર છે ચલો આગળ બીજો એક દાખલો જોઈએ તો જો તમને હું આપેલું છે ધારો કે આપણે કિલોમીટરમાં લખીશું ચલો આપણે લખીએ છીએ 10 ની 5 ઘાત કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગુણ્યા 10 ની -3 ગ્રામ બરાબર આવી રીતે આપેલું છે તો શું કરીશું તો એઝ યુઝ્યુઅલ અહીંયા -3 છે અને હું આ બાજુ લાવી દઈશ કિલોગ્રામ છે એને શેમાં ફેરવી દઈશ અહીંયા ગ્રામ છે તો ગ્રામમાં ફેરવી દઈશ તો અહીંયાથી લખીએ 10 ની 5 ઘાત ગુણ્યા 10 ની 3 ઘાત ગ્રામ ચલો તો આ કેટલું થઈ ગયું 10 ની 8 ગ્રામ ચલો હવે આના બરાબર શું થયું 10 ની 8 ગ્રામ તો એના બરાબર શું છે મારું ગુણ્યા 10 ની -3 ગ્રામ હવે જો તમે ડાયરેક્ટલી અહીંયા લખી શકો તો બહુ સરસ જ્યારે તમે હું જે આપું છું એની પ્રેક્ટિસ કરશો પછી તમે આ લખતા થઈ જશો બરાબર અહીંયા એવી કેવી કિંમત લખું જે આના સાથે ગુણાઈને અહીંયા આ મૂલ્ય આપે સમજજો તો 9 8 મતલબ કે જો 10 ની હું 11 ઘાત લખું તો 11 માંથી 3 જાય તો શું વધે 8 વધે તો 11 - 3 એટલે કેટલું થઈ ગયું 8 બોલા ક્લિયર છે 11 - તો આ મને ડાયરેક્ટ ખબર પડે છે પરંતુ હાલ તમને આ ખબર નહીં પડે પ્રેક્ટિસ થી થશે ધીરે ધીરે તો તમે શું કરશો તો આપણે એઝ યુઝ્યુઅલ રીત કે આ ઘાતને હું ક્યાં લઈ જઈશ નીચે 10 ની 8 ઘાત 10 ની 8 ઘાત લઈ ગયો તો 10 ની -3 થઈ ગઈ -3 નીચે આવી ગઈ -3 નીચે એને ઉપર લઈ જાઉં તો 10 ની 8 ગુણ્યા 10 ની 3 તો 10 ની 8 અને 10 ની 3 સરવાળો એટલે કેટલી થઈ ગઈ 11 તો જવાબ શું આવ્યો 11 આવી જાય છે ઓકે તો સિમ્પલ છે 11 - 3 એટલે 8 8 ને આપણે ફેરવી દીધું કિલોગ્રામ છે સિમ્પલ તો પ્રેક્ટિસ કરવાથી આ બધું આવડશે બરાબર તો આ તો સરળ થયું હજુ આમાં પણ તમને એવું લાગશે સાહેબ તો બધું સરળ કહીને
ભારે ભારે ચલાવી જાય છે, બરાબર. પરંતુ એવું નથી. આ છે પ્રેક્ટિસ કરવાથી બધું ઈઝી લાગે. સાહેબોએ પ્રેક્ટિસ કરીને બધું ઈઝી બનાવી દીધું છે એમના માટે. તમે પણ જ્યારે પ્રેક્ટિસ કરશો તો તમારા માટે પણ આ ઈઝી થઈ જશે, રાઈટ. તો પ્રેક્ટિસ થી ઈઝી થઈ જાય છે, બહુ ચિંતા નહીં કરવાની. જો ધોરણ 11 છે ને એનું ફિઝિક્સ તમે ભણશો છેક સુધી એવું લાગશે આવડતું નથી, બધા ગુમા પાડશો. પરંતુ 11મું પૂરું થઈ જશે ને, પૂરું થવા આવશે દિવાળી સુધી. દિવાળીના પછીના સમયમાં તમને એવું લાગશે કે આગળનું જે મને તકલીફ પડતી હતી એ હવે મારા માટે ઈઝી લાગે છે. તમને પછી અનુભવ થશે. પહેલા એવું લાગશે આ બધું હાર્ડ છે, પછી તમને બધું ઈઝી લાગશે. તો બહુ ચિંતા નહીં કરવાની, મજા આવશે. ફિઝિક્સ બહુ મજાની વસ્તુ છે. ઇનિશિયલી થોડી તકલીફ લાગશે, પછી મજા આવશે, બરાબર. ચલો તો ધારો કે જેનો ઉપયોગ થાય છે, હું કહીશ કિલોમીટર. ચલો હું લખું છું મીટર પર સેકન્ડ સ્ક્વેર. 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા કિલોમીટર પર સેકન્ડ સ્ક્વેર. તો મીટર પર સેકન્ડ સ્ક્વેર શેનો એકમ છે? શેનો એકમ છે બોલો? વેગ, ઝડપ. મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ. મારે ફેરવવું છે કિલોમીટરમાં, તો આમાં તો કંઈ જ નથી. નીચેનો એકમ એક જ છે, એમાં કોઈ ફેરફાર નથી થતો. શેમાં ફેરફાર થાય છે? આની અંદર. તો 1 મીટરના કિલોમીટર કેટલા? 10 ની -3 કિલોમીટર, રાઈટ. 1 મીટરના કિલોમીટર કેટલા? 10 ની -3. તો 10 ની -3 અને સેકન્ડ સ્ક્વેર કરી દઉં તો સેકન્ડ સ્ક્વેર, મતલબ કે આમાં કોઈ ફરક પડતો નથી. તો આ સિમ્પલ, બરાબર. ચલો થોડું હાર્ડ કરીએ. થોડું જ હાર્ડ શું છે? કિલોગ્રામ ભાગ્યા મીટરનો ઘન. પણ હું કિલોગ્રામ ની જગ્યાએ જો હું ગ્રામ કરી દઉં, આને હું સેન્ટીમીટર કરી દઉં તો થોડું હાર્ડ થઈ જાય. તો ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન છે. અથવા જો થોડું હાર્ડ કરવું હોય તો ગુણકમાં લઈ લઈએ 10 ની 10 ઘાત. એટલે 10 ની 10 ઘાત. હવે જો કિલોગ્રામ પર મીટરનો ઘન શેનો એકમ છે ખબર છે કોઈને? બોલો, વિચારો શેનો એકમ છે? તો તમને યાદ હશે આ દળ, આ છે કદ. દળ ભાગ્યા કદ જેને કહેવાય છે ઘનતા, ડેન્સિટી, બરાબર. તો આ ડેન્સિટી છે, ઘનતા. ચલો તો ગ્રામ પ્રતિ સેન્ટીમીટર નો ક્યુબ. તો આપણે એઝ યુઝ્યુઅલ 1 ગ્રામ અહીંયા આપણે મારે કન્વર્ટ કરવાનું છે. તો મેં જેમ તમને કહ્યું એમ જો સિમ્પલ રીતે જવું હોય, સિમ્પલ રીતે, તો આપણે શું કરીશું? આ બંને એક જ, મતલબ આ એકમને આના જેવું ફેરવી દેવાનું. તો ફેરવું તો 10 ની 10 ઘાત. કિલોગ્રામના ગ્રામ કેટલા? 10 ની 3 ઘાત. ચલો મીટર ક્યુબ ના સેન્ટીમીટર ક્યુબ કેટલા? જો એને અલગથી જોઈએ. 1 મીટર ક્યુબ તમને લખાયું મેં આગળ, તો સેન્ટીમીટર ક્યુબ કેટલા? મારે આ મીટરને આની રીતે ફેરવવાનો છે. તો મીટરના સેન્ટીમીટર, તો મીટર ક્યુબના સેન્ટીમીટર કેટલા? મીટરના સેન્ટીમીટર કેટલા? 10 ની 2 ઘાત. એની 3 ઘાત એટલે 10 ની 6 ઘાત થશે. બોલો ક્લિયર છે? આ કદાચ તમને ક્લિયર હશે. ચલો તો લખી દઈએ આપણે કેટલા થયા? 10 ની 6 ઘાત. તો આ શેમાં ફેરફાર થઈ ગયો? ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. ચલો આનું સાદું રૂપ જોઈ લો. 10 ને 3 13, 13 માંથી 6 જતા રહે. બોલો ઓકે. 13 માંથી 6 જાય, જો આ 6 ઉપર ગયા તો 6 ઉપર ગયા તો આ 10 માંથી 6 ગયા 4, 4 ને 3 7. અથવા તો 10 ને 3 13 13 માંથી 6 ગયા તો કેટલા થયા? 7, બરાબર. તો અહીંયા ઘાત કેટલી વધી? 10 ની 7 ઘાત. ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ક્યુબ. આ 10 ની ઘાત આ બાજુ આવી જાય તો આ બાજુ આવે તો ક્યાં જાય? છેદમાં જાય. છેદમાં જાય પછી પાછી ઉપર જાય એટલે 10 ની -7 થઈ જાય. એટલે અહીંયા જવાબ શું આવે તમારો? ટૂંકમાં 10 ની -7. આના બરાબર કેટલા થયા? 10 ની -7. તો તમારે છે ને આમાં થોડું મગજ લગાડવું પડશે વિચારીને, બરાબર. આનો તાળો મેળવવો હોય તો પણ મેળવી શકાય. જેમ કે હું તો તાળો મેળવવો થોડો ટફ છે, આપણે સિમ્પલ રીતે વિચારીએ. 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે, સેન્ટીમીટર ક્યુબ. એના કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ કેટલા થાય? તો જો ગ્રામના કિલોગ્રામ કેટલા થાય છે? 10 ની -3. ગ્રામના કિલોગ્રામ કેટલા? 10 ની -3.
કેટલા પેલા સેન્ટીમીટર ના મીટર કેટલા તો સેન્ટીમીટર ના મીટર -2 તો -6 ઉપર ગયા +6 માંથી 3 ગયા એટલે 10 ની 3 તો 1 ગ્રામ સેન્ટીમીટર ક્યુબનો કિલોગ્રામ આટલા થાય. ઓકે, ક્લિયર છે? તો આ તમારે ધ્યાન રાખવાનું, બરાબર? તો તમારે આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું. અહીંયા આપણો જવાબ આવી ગયો છે 10 ની -7. તો તાળો મેળવીએ ગ્રામ અને કિલોગ્રામ -7 ને 10 ની 10 10 માંથી 7 ગયા તો કેટલા વધ્યા 10 ની 3 આવી ગયું. ક્લિયર છે? બહુ સિમ્પલ. તો તમે આ રીતે તાળો મેળવી શકો જો તમારી ઈચ્છા થાય તો, બરાબર? બાકી જો તમે રીતને પકડીને ચાલશો તો આ ઈઝી છે. તો બસ આ બાબતનું ધ્યાન રાખો. મેં નીચે લિંકમાં તમને આનું હોમવર્ક આપેલું છે. સાથે સાથે તમે જો એ હોમવર્ક કરશો ને તો તમને આ બધું જ આવડી જશે. સાથે ગુણક ઉપગુણક નું ટેબલ પણ આપેલું છે તમને. તો તમારે એનું ધ્યાન રાખીને આ કેલ્ક્યુલેશન કરવાના. અને એના પછી જો પાછળનો જે ભાગ હશે ને એકમ હશે તો એમાં બહુ તકલીફ નહીં પડે. તો આના જવાબો છે હવે પછીનું જે લેક્ચર હશે જેમાં આપણે શરૂ કરીશું પ્રકરણ નંબર 2. તો પ્રકરણ નંબર 2 છે એના શરૂઆતમાં મતલબ કે એની લિંકમાં મેં તમને જેટલા પણ હોમવર્ક આપેલા છે વિડિયો 1 ના વિડિયો 2 ના બંનેના હોમવર્કના આન્સર્સ એ એના અંદર તમને મળી રહેશે. બરાબર? તો મળીએ પછી